क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। Go powered by Net Protector. Protect your digital life. ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે ઘટાડા બાદ ફરી એકવાર થોડો સુધારો લાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ બહુ મોટી સફળતા હાથ લાગી નથી. આવી સ્થિતિમાં આજનું સેટઅપ અને આવતીકાલ માટે કયા પ્રકારના સંકેતો નજર કરીશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. 2 દિવસની વેચવાલી બાદ બજારમાં ખરીદદારી. નિફ્ટી 100 અંક વધીને 23,700 પાર. બેંક નિફ્ટી 400 અંક વધીને 50,300 પર. આઈટી સિવાય દરેક ઇન્ડેક્સમાં ખરીદદારી. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ. એશિયન માર્કેટમાં નિકાય 850 અંક વધીને જ બંધ થયો. ઓઇલ એન્ડ ગેસ શેરમાં ઉછાળો. ઓએનજીસી નિફ્ટીનો ટોપ ગેઇનર. રિલાયન્સ અને ઓઇલ ઇન્ડિયા 2 થી 3% ઉપર. મેટલ શેરમાં તેજીની રોનક. હિન્દાલ્કો, વેદાંતા, નાલ્કો, હિન્દુસ્તાન કોપર, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ 1 થી 2% ઉપર. ફાર્મા શેરમાં શાનદાર તેજી. બાયોકોન 8% વધીને વાયદા બજારનો ટોપ ગેઇનર. નાટકો ફાર્મા, ઝાયડસ લાઇફ અને લોરસ લેબ 2 થી 4% વધ્યા. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત થઈ મામૂલી મજબૂતી સાથે, ત્યારબાદ ઘટાડો આવ્યો. ઘટાડામાં ફરી એકવાર ખરીદદારી જોવા મળી અને અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ મામૂલી મજબૂતી સાથે કારોબાર. 0.5% આસપાસની મજબૂતી. હવે આજની મજબૂતી આવ્યા બાદ પણ તમને જોવા મળી રહ્યું છે કે ભારતીય માર્કેટ્સમાં નર્વસનેસ હજુ પણ યથાવત છે. વિક્સ તમારો ફાઇનલી અત્યારે છેલ્લે 15 ને નીચે આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજનું સેટઅપ શું બની રહ્યું છે, આવો ચર્ચા કરીએ. સૌથી પહેલા ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના સ્ક્રીન પર લઈને આવીએ. ડેઇલી ચાર્ટ્સમાં તમે જોઈ રહ્યા છો આટલા દિવસની મોટી કેન્ડલ્સ બાદ ફાઇનલી એક લિમિટેડ રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો. સતત બીજો દિવસ છે કે જ્યારે તમે 200 દિવસની મૂવિંગ એવરેજ જે તમારા માટે થાય છે 23,669, જેને તમે બ્રીચ કરી છે. બ્રીચ કર્યા બાદ ત્યાંથી તમે ફરી ઉપર આવ્યા અને ક્લોઝ એટલી સારામાં સારી વાત એ છે કે આ લેવલને ઉપર તમે ક્લોઝ આપી રહ્યા છો. ગઈકાલે તમે એ લેવલને નીચેનો બંધ આપ્યો હતો, એટલે આજે આ કન્સોલિડેશન છે તે કન્સોલિડેશન બાદ આ લેવલને ઉપરનું તમારું ક્લોઝ આવી રહ્યું છે. સારી વાત ગણાશે. જો તમે 23,669 ને ઉપર બંધ આપો છો તો સૌથી પહેલું ઇમિડિયેટ રેઝિસ્ટન્સ તમારા માટે બને છે તે 23,800 આસપાસ બની રહ્યું છે, કારણ કે 23,800 ને નજીક જ તમારા માટે થઈને પહેલી ચેલેન્જ આવશે, જે આ તમારી પહેલી કેન્ડલ બની હતી 2025ની, તેના હાઈઝ અને લોઝના હિસાબથી તમારા માટે જગ્યા. કેમ કે ગઈકાલના જે લો બન્યા હતા 23,551ના હતા, ત્યાંથી 669ની મૂવિંગ એવરેજ છે, જેને ઉપર તમે 700 પર બંધ આપી રહ્યા છો. એટલે ઇમિડિયેટ ચેલેન્જ તમારા માટે 23,800 આસપાસ બની રહી છે. ધ્યાન રાખવાનું રહેશે. પણ હા, બહુ મોટા ઘટાડા જે તમને ખાસ બનતા જોવા મળ્યા હતા 2 દિવસની અંદર, તે બંને ઘટાડા બાદ આજે રાહતનો શ્વાસ થોડો લેવાની કોશિશ. આજે ગઈકાલે HMPV વાયરસના સમાચારો અને ત્યારબાદ પેનિક ક્રિએટ થયું હતું. તે પેનિકમાંથી પૂરી રીતે બહાર તો નથી આવ્યા, પણ હા, ઘટાડો અટકાવવાની કોશિશ જરૂર કરી છે, જે વધારે સારી વાત ગણાશે. 15 મિનિટના ચાર્ટ લઈને આવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી જોવા મળશે દિવસની શરૂઆત થઈ. પહેલી કેન્ડલ તમારી જે છે તે મજબૂતી સાથેની બની હતી. તમે જુઓ છો તે પ્રમાણે ખરીદદારી આવ્યા બાદ ફરી શાર્પ કેન્ડલ બની. આ ડરાવવાની કોશિશ ફરી એકવાર થઈ. ભારતીય માર્કેટ્સે અહીંયા પછી જે છે તે પોતાના ઇન્ટ્રાડે લોઝ જે છે તે બનાવ્યા હતા અને તે થાય છે આજના દિવસના ઇન્ટ્રાડે લોઝ છે 23,637. 637થી તમે શાર્પલી ઉપર આવી ગયા. પછી આખો દિવસ જે છે તે ટાઈમ પાસ થયો. ન બહુ મોટી તેજી આવી, ન મોટી મંદી આવી અને તમે એકદમ લિમિટેડ રેન્જમાં
કારોબાર જોયો. છેલ્લે હમણાં ફરી એકવાર મૂવ આવવાની શરૂઆત થઈ છે, જે વિક્સ ઘટાડવા માટેનો પ્રયત્ન છે અને અત્યારે તમે જુઓ છો 700 ને પાર કારોબાર. 700 ને ઉપરનો બંધ બહુ સારી વાત ગણાશે નિફ્ટી માટે, તેવું આપણે અહીંયાથી ખાસ માનવું જોઈએ. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની ચર્ચા કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેઇન ફાઇટ જે છે તે હવે 23,700 પર તો તમને જોવા મળશે જ, કારણ કે અહીંયા તમે જુઓ છો મેજર ચેલેન્જ હવે કોલ અને પુટની વચ્ચેની ફાઇટના હિસાબથી છે. 23,600 અને 23,500 આ બંનેમાં થોડું એક્શન તમને જરૂર પુટમાં આવતું જોવા મળેલું છે, પણ આજે સૌથી મોટી ચેલેન્જ આ સપ્તાહ માટે છે તે છે 24,000. 24,000 બહુ આસાનીથી ગીવઅપ નથી થવાનું. 24,100 અને 24,200માં પણ અમેઝિંગ કોલ રાઇટિંગ છે, એટલે અહીંયા તો લગભગ હવે નિફ્ટી નહીં જ આવે તેવા પૂરા ચાન્સ તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે આ સપ્તાહ. એટલે કે હવે બુધ અને ગુરુ 2 ટ્રેડિંગ સેશન તમારા પાસે છે, તેના માટે થઈને ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી આજે તમને જોવા મળશે પુટના સપોર્ટ થોડા જરૂર આવ્યા છે. 23,200 પર ઇન્ટરેસ્ટિંગલી બહુ મોટો ઓપન ઇન્ટરેસ્ટ આજે આવતો જોવા મળેલો છે. આ અમેઝિંગ ઇનપુટ આજના દિવસનું ગણવું જોઈએ તમારે. 23,500 પર તમે જુઓ છો પુટનું થોડું બિલ્ટઅપ છે, 23,700 પર થોડું બિલ્ટઅપ છે, અને પછી તમે આ તરફ જુઓ છો 23,800, 750 અને 700માં કોલ થોડા આવેલા છે. મેજર એડિશન તો 24,000ના કોલમાં જ તમને આવતું જોવા મળેલું છે. આ થઈ ગયું નિફ્ટીનું સેટઅપ ક્લિયર. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી પર આપણે જઈશું અને ત્યાં પણ સેટઅપ સમજીશું કયા પ્રકારનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે, પણ એક બ્રેકનો પહેલાંનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ અને આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આવો હવે બેંક નિફ્ટીના સેટઅપને સમજી લઈએ. સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર આપણે નજર કરીશું. ડેઇલી ચાર્ટ્સ પર તમે જુઓ છો અહીંયા પણ નિફ્ટીની જેમ કેન્ડલ જે છે તે એકદમ નાની, પણ પ્રોબ્લેમ નિફ્ટીમાં જે છે સારામાં સારી વાત તે બેંક નિફ્ટીમાં પ્રોબ્લેમ બની રહ્યું છે, અને તે છે 200 દિવસની મૂવિંગ એવરેજ. હવે આજે 200 દિવસની મૂવિંગ એવરેજ જે નિફ્ટી તેને ઉપર બંધ આપવાની કોશિશ કરે છે, બેંક નિફ્ટી માટે એ રેઝિસ્ટન્સ બની રહ્યું છે. તમે આ જે કેન્ડલ છે બંને તેને ખાસ જુઓ. આ જે લાઇન ઇન્ટરસેક્ટ અહીંયાથી ખાસ થઈ રહી છે તેને જુઓ. ગઈકાલે આપણે તેને નીચેનો બંધ આપ્યો, આજે તમે ફરી એકવાર તે જ લેવલને નીચે બંધ આપી રહ્યા છો. લેવલ બને છે 50,327, મતલબ કે 50,327. તમારા ઇન્ટ્રાડે હાઈ જુઓ 447 છે, એટલે તમે આ લેવલને ઉપર ગયા હતા, પણ ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવ્યા અને અત્યારે તમે જુઓ 236 પર છો તમે. મતલબ કે આ લેવલ જો તમારું બંધનું આવતું નથી તો બેંક નિફ્ટી હજુ પણ પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છે. બેંક નિફ્ટી હજુ પણ તેજી બતાવે તેવું લાગતું નથી. તો હજુ પણ આ 200 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે એક પ્રોબ્લેમ બની રહ્યો છે, જ્યાં સુધી તમે આ લેવલને ઉપર નથી જતા ત્યાં સુધી. 15 મિનિટના ચાર્ટથી સમજીએ કે જે આ 50,327નું લેવલ છે કેટલું મહત્વનું છે. 50,327 ક્યાં આવે છે? અંદાજિત તમે જોવા જાઓ તો તે આ લેવલને આસપાસ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે જુઓ 200 દિવસની મૂવિંગ એવરેજથી પહેલી કેન્ડલ જે તમારી બની ત્યાં આગળ જ અવરોધ આવે છે. વારંવાર તેને ઉપર નીકળ્યા, તમે અહીંયા ઇન્ટ્રાડે હાઈ બનાવ્યો અને ત્યાંથી ફરી શાર્પ રિજેક્શન, સીધા 200 દિવસની મૂવિંગ એવરેજને ફરી નીચે તમે આવી ગયા. ઉપરથી તમે જુઓ છો આ જે ઉપરની એક આપણી ટ્રેન્ડ લાઇન બને છે ખાસ અહીંયાથી તે 50,450 આસપાસ, 50,500 ની નજીકની છે, તો એ પણ એક તમારા માટે અવરોધ બની રહ્યું છે. અને એટલા માટે થઈને 200 દિવસની મૂવિંગ એવરેજ જે મેં આ તમને મેન્યુઅલી અહીંયાથી ખાસ બતાવી છે લાઇન, એ પાર કરીને જ્યાં સુધી તમે બંધ નથી આપતા બેંક નિફ્ટી પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો અહીંયાથી ખાસ મેઇન ચેલેન્જ તમારા માટે 50,000 જે પુટના સપોર્ટ છે તેને હજુ પણ શેકઆઉટ કરી શક્યો નથી બેંક નિફ્ટી, એટલે બહુ સારી વાત ગણાશે. 50,500 પર થોડી ફાઇટ જરૂર ચાલી રહી છે કોલ પુટ બંને વચ્ચે, પણ કોન્ફિડન્ટ કોલ રાઇટિંગ માત્ર 51,000 પર છે. હવે આ 51,000માં આજે કોલ રાઇટર્સ આવ્યા છે તે યાદ રાખો, પણ હા પુટનો સપોર્ટ જરૂર છે. અને આ તરફ પછી 49,500 અને હા 49,000 પર પણ સારું એવું પુટનું રાઇટિંગ છે, તો એ પણ પરિસ્થિતિ ખાસ તમે જુઓ. હવે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ પર નજર કરો. આજે શું થયું? આજે તમને જોવા મળશે કે પુટમાં તમને જે છે તે એવો કોન્ફિડન્સ નથી જોવા મળ્યો, અને કોલની અંદર તમે જોશો તો જબરદસ્ત બિલ્ટઅપ આવતું જોવા મળેલું છે, જે ફરી એકવાર થોડું કોન્ફિડન્સ હલાવી રહ્યું છે બેંક નિફ્ટીનું. આ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમે જુઓ કોલમાં એક્ઝિટ થઈ છે 50,000
આ છે 49,900, 800, 700, 600, 500 આ બધામાં કોલમાં એક્ઝિટ થઈ પુટમાં અહીંયા બિલ્ટઅપ આવ્યું છે 50,000થી લઈને 49,500 સુધી. આ તરફ તમે જુઓ તો અહીંયા 50,300 આસપાસનું તમને બિલ્ટઅપ સારું એવું પુટમાં જોવા મળી રહ્યું છે. કોલમાં થોડું એવું એડિશન અહીંયા છે 50,300, 400 અને 500 બંનેમાં, પણ અહીંયા ઓલરેડી ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે પુટ કરતાં વધારે છે. એટલે આ જે પુટના એડિશન આજે આવ્યા છે ટેમ્પરરી સપોર્ટ તમને જરૂર આપવાની કોશિશ અહીંયા બંને જગ્યાએ થઈ છે, પણ પછી મેજર એડિશન જે 51,000 પર થવું જોઈતું હતું ત્યાં કોલ પુટ બંને કપાયા છે. એટલે બહુ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છીએ બેંક નિફ્ટીમાં. જો ઓઆઈ ચેન્જ તમે જુઓ તો આ હેજિંગના હિસાબથી હોય, એટલા માટે અહીંયા બહુ ક્લિયર ઇન્ડિકેશન તમને ના મળે, પણ તેમ છતાં પણ હા આપણે સમજવાની કોશિશ કરી કે પુટ વધારે રાઇટ થયેલા છે આજના દિવસે. એટલે આજના જેટલા પણ રોકાણકારો છે તેમણે એવું જ વિચાર્યું છે કે તેજી થશે, પણ મેં જેમ કહ્યું 200 દિવસની મૂવિંગ એવરેજ જ્યાં સુધી ક્રોસ નથી થતી પ્રોબ્લેમેટિક જગ્યા પર હજુ પણ આપણે જોવા મળી રહ્યા છીએ. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપના હિસાબથી આપણે સમજવાની કોશિશ કરી. ભારતીય માર્કેટ્સનું સેટઅપ જે છે ખૂબ જ રસપ્રદ જગ્યાએ આગળ આવીને ઊભું છે. આગળ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સનું સેટઅપ શું બની રહ્યું છે, અને ત્યારબાદ બીજી બધી ડિટેલ્સ પર પણ નજર રાખીશું. પણ અત્યારે ફિલહાલ એક વિરામનો સમય. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ સોફાર ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. 700 જાળવવાની કોશિશ છે ત્યારે ફિલહાલ નિફ્ટી કરી રહ્યું છે, અને બેંક નિફ્ટીમાં 50-200 ને નીચે થોડી નર્વસનેસ હજુ પણ વધારે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી આપણે વારંવાર કહી રહ્યા છીએ અહીંયા એવો કોન્ફિડન્સ જેવો જોઈતો હતો એવો આવ્યો નથી. ગઈકાલે તમે જુઓ વિદેશી રોકાણકારોના આંકડા આપણા માટે પોઝિટિવ હતા, બહુ મોટી વેચવાલી નથી, ફ્યુચર્સ તેઓ જે છે તે ખરીદીને ગયા, ઓપ્શન્સ ખરીદીને ગયા, પણ આજે કંઈ ટ્રાન્સલેટ નથી થયું. મતલબ સાફ છે કે માર્કેટમાં અત્યારે કોન્ફિડન્સની કમી છે. વિક્સ તમારો આજે ઉપર 15.65ના હાઈથી નીચે અત્યારે 14.69 પર છીએ. સારી વાત છે કે વિક્સ ઘટ્યો છે, પણ હજુ પણ 14ને ઉપર છીએ. એક ડિસ્કમ્ફર્ટ કદાચ માર્કેટને અત્યારે જોવા મળી રહ્યું છે, અને એટલા માટે માર્કેટ એવું સેલિબ્રેટ નથી કરી રહ્યું જેવું કરવાની ઈચ્છા કદાચ હતી. અને સૌથી વધારે જે સેક્ટરમાં સારી ખરીદદારી આજે જોવા મળેલી છે, પહેલાં તો મારે એમ કહેવું જોઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપને ખાસ એડ્રેસ કરીએ આપણે. મિડ કેપ અને સ્મોલ કેપ બંનેના તમને જુઓ તો લેવલ્સ ખાસ મિડ કેપ 0.5% વધુ ઉપર છે. સ્મોલ કેપ તમે જુઓ તો 1.25% આસપાસની તેજી ત્યાં તમને જોવા મળી રહી છે, અને ડેઝ હાઈને નજીક છે અત્યારે, જે બતાવે છે કે ફરી એકવાર જે રિટેલ રોકાણકારોનો ભરોસો ખસકી ગયો હતો તે ફરી એકવાર અહીંયા પરત આવી ગયો છે, અને એના હિસાબથી મિડ કેપ અને સ્મોલ કેપમાં મેજર મજબૂતી ફરી એકવાર પરત ફરી છે. સેક્ટર્સ તમે જોવા જાઓ તો મીડિયા સેક્ટરમાં બહુ સરસ તેજી આજે જોવા મળી છે. એ જ સેક્ટર છે કે જેમાં તમને ગઈકાલ 52 વીક લો બનતા જોવા મળેલા હતા, આજે ખરીદદારી આવી ગઈ. ઓઇલ એન્ડ ગેસ તમે જુઓ સારી ખરીદદારી 0.5% આસપાસની, મેટલ સ્પેસની અંદર 1.25%ની ખરીદદારી છે. એનર્જી કોમોડિટીઝ તમે જુઓ અહીંયા સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં છે? આઈટીમાં 0.5% આસપાસની વેચવાલી સૌથી પહેલાં, કન્ઝમ્પશનમાં થોડી ઘણી વેચવાલી છે. બાકી કોઈ સેક્ટર એવું નથી કે જે નર્વસ હોય, નબળું હોય. તેમ છતાં પણ ભારતીય માર્કેટ્સ આજે ખબર નહીં કેમ એવા કંઈ સેલિબ્રેટ ખાસ નથી કરી રહ્યા. 23,700 નિફ્ટીમાં કોન્ફિડન્સ હજુ પણ છે, કેમ કે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર, પણ બેંક નિફ્ટી અગેન એન્ડ અગેન તમારા માટે જે 323-350નું લેવલ બને છે તેને રિજેક્શન કરતો જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક હવે હું તમને જણાવું કયા કાઉન્ટર્સમાં આજે ખાસ એક્શન બનતું જોવા મળ્યું હતું. તો નિફ્ટી 500ના 4-5 સ્ટોક તો બહુ જબરદસ્ત હતા. ફાઇનલી એક આઈટીઆઈ કરીને સ્ટોક અમે તમને બતાવીશું કે જેમાં બહુ મોટી તેજી બાદ તમને ફાઇનલી અહીંયા લોઅર સર્કિટ આવતી જોવા મળી રહી છે. જબરદસ્ત તેજી આ સ્ટોકે બતાવી હતી, ત્યાંથી તમને વેચવાલી જોવા મળી છે. પણ આગળ વધીએ, અને આપણી સાથે ચર્ચા માટે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. સમજવાની કોશિશ કરીએ માર્કેટના સેટઅપને. સતત નર્વસનેસ રહે છે, અને કોઈ એક કારણ જોઈ અને પછી બધા જ વેચવાલીની પાછળ પડી જાય છે. ગઈકાલે રિટેલ રોકાણકારો હતા કે જેમણે વેચવાલી કરી. નથી એફઆઈઆઈએ બહુ વેચ્યું, નથી ડીઆઈએસે વેચ્યું, પરંતુ રિટેલ રોકાણકારોનું મૂળ એચએમપીવી વાયરસના સમાચારોથી ગઈકાલે કદાચ કોવિડ સમયનો જે છે તે ભય સતત હાવી થયો ગઈકાલે, અને એટલા માટે મોટી વેચવાલી. અને આજે પણ એવો કોન્ફિડન્સ હજુ પણ કદાચ માર્કેટમાં નથી. અસીમ સર, ગુડ આફ્ટરનૂન. યશ, આપે બહુ રાઇટલી કીધું કે કોન્ફિડન્સનો અભાવ દેખાઈ રહ્યો છે. હું અત્યારે પણ જ્યારે સ્ક્રીન જોઉં છું ત્યારે ગઈકાલે જે માર્કેટમાં એક કડાકો થયો, જે આપણે એચએમપીવી જે વાયરસની વાત કરી, અને એક ફિયર માર્કેટમાં ઊભો થયો.
અને જ્યારે ફિયર ઊભું થતું એક પેનિક સિચ્યુએશન ઊભી છે. ગઈકાલે આપણે જોયું કે માર્કેટમાં દરેક લેવલે વેચવાલી આવી હતી. આપણે બહુ રાઇટલી વાત કરી કે બહુ કંઈ એફઆઈઆઈનું મોટું વેચાણ ન હતું, તેમ છતાં પણ કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક શેક થતો છે. યસ, મારું એટલું જ કહેવું છે કે માર્કેટમાં ન્યૂઝની અલગ વસ્તુ છે, પણ માર્કેટમાં કોન્ફિડન્સનો અભાવ એટલા માટે છે જે છેલ્લા લગભગ એક અપવર્ડ મોમેન્ટની માર્કેટે ટ્રાય કર્યા પછી જે 10 દિવસમાં માર્કેટમાં મોટો ઘટાડો આવ્યો, એમાં ટ્રેડર ગણો કે રોકાણકારો ગણો થોડા મોટા કમિટમેન્ટથી દૂર રહેતા એવું લાગી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે એસઆઈપીનું કલેક્શન ખૂબ સારું આવી રહ્યું છે. ઇવન મ્યુચ્યુઅલ ફંડના જે યુએમ છે એ પણ વધી રહ્યા છે, પણ જે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક થોડું કોન્ફિડન્સ ચેક થયેલો છે. બે વસ્તુ છે, એક તો ક્રૂડના પ્રાઇસ પમ્પ થયા છે, બીજી બાજુ રૂપી થોડો વીક પડ્યો આપણને છેલ્લા લાસ્ટ 1.5 મંથમાં, અને બીજી બાજુ જે ફિસ્કલ ડેફિસિટની ફિગર જે બહાર આવી, ફિગર ડેફિનેટલી બહુ જ કમ્ફર્ટેબલ દેખાય છે, પણ એ એક વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે અને થોડુંક સ્લોડાઉન આપણને ફિગર્સમાં દેખાયું છે. બીજી બાજુ ઇન્ફ્લેશન વધ્યું નથી, પરંતુ એકદમ નીચું જવામાં હજી સુધી સક્સેસફુલ થયા નથી. હોપફુલી ડિસેમ્બરના જે ફિગર આવશે આપણને, એમાં આપણને કંઈક રાહત થતી દેખાય એવી શક્યતા છે. બીજી બાજુ હવે જ્યારે આપણે રિઝલ્ટની સિઝનમાં ઓલરેડી એન્ટર થઈ ચૂક્યા છીએ, તો સ્વાભાવિક રીતે રોકાણકારો રિઝલ્ટને રાહ જોશે તો પછી નવું આપણને મુવમેન્ટ જોવા મળશે. ઇનઓલ આપણે જોઈએ તો બજેટ પહેલાની જે રેલીની અપેક્ષા હતી એ હજુ સુધી કોઈ ઇન્ડિકેશન દેખાતા નથી, અને ઇન માય ઓપિનિયન હજી પણ માર્કેટમાં કોન્ફિડન્સ લેવલ બહુ જ શેકી છે. એટલે આપણે કોઈ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અલગ વસ્તુ છે. ઓવરઓલ માર્કેટનો ટોન યસ મને હજી પણ થોડો નરમ લાગી રહ્યો છે. તો એમ નરમ છે, પણ સર મેઇન પ્રોબ્લેમ જે બની રહ્યું છે તે બેંક્સ છે. હવે મને એ નથી સમજમાં આવી રહ્યું કે બેંકના બિઝનેસ અપડેટમાં એવું તો શું માર્કેટને જોવા મળ્યું? એડવાન્સીસ સારા છે, કલેક્શન્સ સારા છે, બેંક્સ તરફથી એકાદ બે જગ્યાએ હા પ્રોબ્લેમ્સ હોઈ શકે, પણ મોટાભાગની બેંક્સની પ્રોબ્લેમ્સ કોઈ છે નહીં. શું માર્કેટ અને રોકાણકારો વ્યાજદરોના ન ઘટવાને લઈને આટલા વધારે થોડા થઈ રહ્યા છે? કેમ કે બિઝનેસ બેંક્સનો જે છે તે વ્યાજદરો ઘટશે ત્યારે એમને વધારે માર્જિન જે છે અહીંયાથી ખાસ બનતા જોવા મળે, અથવા તો કોઈ બીજું કારણ હોય? સર, બેન્કિંગ સિસ્ટમ ઇન્ડિયન આટલું સ્ટ્રોંગ હોવા છતાં પણ ગવર્નર સાહેબ, આરબીઆઈ, શું રૂપિયાનું ઘટવું આ તે કોઈ સેન્ટિમેન્ટ હોઈ શકે? થોડું સમજીએ સર બેન્કિંગ સિસ્ટમને અત્યારે. પ્રથમ તો રૂપિયાનું ઘટવું યસ હું માનું ત્યાં સુધી એક નોર્મલ ફિનોમિના છે, અને આ કદાચ બહુ લાંબુ ડિસ્કશન માગી રહે એવો એક સબ્જેક્ટ છે, કારણ કે આપણે એક એબ્સોલ્યુટ ટર્મ્સમાં હંમેશા જોતા હોઈએ છીએ કે રૂપિયો ઓલ ટાઈમ લો છે, પછી ઘટ્યો, એના કારણસર એક સામાન્ય રોકાણકારોના મગજમાં ચોક્કસ ફિયર થતું હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ સમજવી જોઈએ કે ઇન્ડિયા ઇઝ અ ઇન્ફ્લેશનરી ઇકોનોમી. એના કારણસર એક નોર્મલ ડેપ્રિસિએશન માર્કેટ ડેપ્રિસિએશન ઇન રૂપી ઇઝ ઓલવેઝ હોય છે, જેમાં કોઈ અજુગતું હોતું નથી. અને આમ તમે જનરલ જો તમે પિયર સાથે કમ્પેરિઝન કરશો બીજી કરન્સી સાથે, તો સ્ટીલ વી આર વેરી કમ્ફર્ટેબલ. પણ એ ટોપિકને જવા દઈએ. મારું જે ખાસ કહેવું છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધે એ પછી જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ફોલોઅપ થવું જોઈએ એ સ્ટીલ થયું નથી. બેંકના એનપીએના પ્રોવિઝનિંગ બહુ જ અપ ટુ ડેટ થયા છે, બેંકોની બેલેન્સ શીટ પણ બહુ જ ક્લીન થઈ ગયેલી છે, પરંતુ આપણે જે ગ્રોથની વાત કરતા હોઈએ યશ, એ ક્યાંક ને ક્યાંક થોડું એબસન્ટ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેંકના જે આપણને પ્રિલિમિનરી ડેટા આવ્યા એ એટલા એન્કરેજિંગ નહોતા લાગ્યા, અને એ કારણસર આપણને વસવસો ચોક્કસ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ જ્યારે પણ ઇન્વેસ્ટર જ્યારે એક સેક્ટરને જોતા હોય ત્યારે કયા સેક્ટરમાં એમને વધારે બેનિફિટ દેખાશે એના ઉપર ફોકસ રહેતું હોય છે, અને એ કારણસર અત્યારે બેન્કિંગ સેક્ટર થોડું નિગ્લેક્ટેડ દેખાઈ રહ્યું છે. હાલના તબક્કે હજી પણ મને કોઈ સ્ટ્રેન્થ દેખાઈ નથી રહી. અનલેસ એન્ડ અનટિલ પૂરા રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મોટું કમિટમેન્ટ કરવાની મારી એડવાઇસ નથી. બીજી વાત જે આપણે કહી કે વ્યાજનો ઘટાડો નથી થયો એ કારણસર એવું છે, તો હું કદાચ એ વસ્તુને બી નકારીશ, કારણ કે વ્યાજના ઘટાડા સાથે બેન્કિંગ સેક્ટરમાં અપવર્ડ મુવમેન્ટ આવી એ કદાચ શક્યતા નથી. બિઝનેસ વિલ બી ધ મેઇન ક્રાઇટેરિયા ફોર ધી ગ્રોથ. એટલે ખરાબ નથી, પરંતુ જે અપેક્ષા છે એના કરતાં આપણે ક્યાંક થોડાક પાછળ પડી રહ્યા છીએ, અને એ કારણસર આપણને થોડુંક મુવમેન્ટ આપણને વીક દેખાઈ દે છે. પણ હું એટલું કહીશ કે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કોના જે અત્યાર સુધીમાં મને ફિગર્સ દેખાયા છે એ ડેફિનેટલી એન્કરેજિંગ છે, પણ અનલેસ એન્ડ અનટિલ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે મોટું કમિટમેન્ટથી દૂર રહીશું.
સર હજુ એક મારે બેંક નિફ્ટી માટે એક મુદ્દો સમજવો છે અને બેન્કિંગ સ્ટોક્સના ફંડામેન્ટલ્સ માટે પણ અને તે એ કે લિક્વિડિટીને લઈને ગવર્નર સાહેબ જે શક્તિકાંત દાસ સાહેબ હતા તેમણે પૂર્વ ગવર્નર સાહેબ હવે તો તેમણે બહુ વધારે વખત વાત કરેલી હતી CDR જે છે તેને લઈને છેલ્લે ઉહાપોહ થયો હતો લગભગ બધી બેંક્સનું બધું મેનેજમેન્ટ થઈ ગયું છે NPA કોઈ જગ્યાએ બહુ વધારે શૂટ નથી થયા એકાદ બે ઇન્સ્ટન્સીસને બાદ કરતાં જેમ કે ઇન્ડસઇન્ડ બેંક સાથે સમગ્ર વસ્તુ થઈ તે આપણને જાણ પર છે તો અલ્ટિમેટલી એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં કે બેંક્સ આટલું બધું અંડર પરફોર્મ કરે HDFC બેંક તમે જુઓ સર 1800થી વારંવાર એવી રીતે જે છે તે પાછળ પડે છે કે જાણે લક્ષ્મણ રેખા હોય 1800 અને ત્યાંથી ખબર નહીં એકદમ ઝટકો આવે અને સીધા 1750 નીચે 50 રૂપિયા કઈ રીતે ઘટી જાય ખબર નથી પડતી મતલબ કંઈક પ્રોબ્લેમ એવો છે શું કદાચ કે જે આપણને ખબર નથી પડતી અથવા તો કંઈક બીજી પ્રોબ્લેમ છે લિક્વિડિટીનું છે CDR છે આ બધા શું ભૂતકાળના મુદ્દાઓ બની ચૂક્યા છે હવે અસીમ સર બે વસ્તુ છે એક તો બહુ જ વેલિડ પ્રશ્ન બેંકો માટે છે કારણ કે અત્યારે જે ક્રેડિટ ગ્રોથ કહીએ ક્રેડિટ ગ્રોથના પર્સન્ટેજમાં ડેફિનેટલી ક્યાંક થોડું ઓછું દેખાઈ રહ્યું છે જેમ મેં વાત કરી કે જો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવશે તો ક્રેડિટ ડિમાન્ડ ડેફિનેટલી વધી શકે છે અત્યારે ડિમાન્ડ વધે છે પણ તમે જુઓ તો અનસિક્યોર્ડ લોન આપવાની જે બેંકોની ટેન્ડન્સી છે જેમાં રિઝર્વ બેન્કે હમણાં એક લાલ બત્તી પણ બતાવેલી છે બધા માટે અને એ કારણસર કારણ કે બેંકો પાસે ફંડ નથી કે લિક્વિડિટી નથી એવું નથી પણ સારા બોરોવર માટેની ડિમાન્ડ ચોક્કસ બેંક અત્યારે કરી રહી છે નંબર 2 જ્યારે આપણે વાત કરી કે HDFC બેંકમાં એવું શું છે હું માનું છું ત્યાં સુધી HDFC બેંક વોઝ હેવિંગ ધી પ્રીમિયમ એક સમયમાં આપણે જ્યારે બી HDFC ને HDFC બેંકનું મર્જર થયું ત્યારે એક વસ્તુ ચોક્કસ જે પ્લસ પોઈન્ટ જોતા હતા કે આફ્ટર મર્જર બીકોઝ ઓફ ધી રિઝર્વ બેંકના જે પ્રોવિઝન્સ છે એ કારણસર HDFC લગભગ 10,000 કરોડની લિક્વિડિટી છૂટી થશે પણ એ પછી જે મેનેજમેન્ટ ચેન્જ થયા પછી જે HDFC બેંક પ્રીમિયમ જે કમાન્ડ કરતું હતું એ પ્રીમિયમ ઘટી ગયું છે અને એ કારણસર આપણને જે અપવર્ડ મુવમેન્ટ છે HDFCમાં દેખાઈ નથી રહી અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આજે જ્યારે કમ્પેરિઝન કરશો તો સ્વાભાવિક રીતે જે પ્રીમિયમ મેનેજમેન્ટના હિસાબથી HDFCને મળતું હતું એ અત્યારે નથી મળી રહ્યું અને એ કારણસર આપણને ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ફંડામેન્ટલી મારી દ્રષ્ટિએ એવું કોઈ જ નેગેટિવ હજી સુધી બન્યું નથી મેં જેમ કહ્યું પ્રમાણે કે આજે રોકાણકારને એમ લાગે છે કે મને બીજા સેક્ટરમાં વધારે દાખલા તરીકે ફાર્માસ્યુટિકલમાં વધારે મળે છે તો એ સ્વિચ ઓવર ફ્રોમ ધી બેન્કિંગ સેક્ટર ટુ અધર સેક્ટર થઈ રહ્યું છે એટલે અગેન ટ્રેન્ડ ઇઝ સર્ટનલી જરા વસવસો કહી શકાય નેગેટિવ કહી શકાય એવું છે પણ તેમ છતાં બી રિઝલ્ટ આવ્યા પછી આપણે બજેટના મહિનામાં પણ આપણે એન્ટર થઈશું 1 ફેબ્રુઆરીએ એટલે એ પ્રમાણે જ્યારે ગવર્મેન્ટ કઈ રીતે એનાઉન્સમેન્ટ કરે છે એના ઉપર બધું ડિપેન્ડ થશે એટલે અત્યારે તો આઈ બિલીવ કે અપવર્ડ મુવમેન્ટ ડેફિનેટલી કેપ થયેલી છે તો એ તો મૂળ બની જ રહ્યો છે અત્યારે ફિલહાલ અને બજેટને લઈને ખાસ અનાઉન્સમેન્ટ સાથે બધા પર આપણે સૌ કોઈની નજર રહેવાની જ છે પણ મેં બેંક્સ માટે આટલી ડિટેલમાં ચર્ચા અસીમ સર સાથે એટલા માટે કરી કારણ કે આ એક સવાલ લગભગ દરેક રોકાણકારોને હશે કે ભારતીય બેંક્સે એવું તો શું કર્યું છે એવી કઈ પ્રકારની ભૂલ થઈ ગઈ હશે કે આવા પ્રકારની પિટાઈ થઈ રહી છે 200 દિવસની EMA નીચે આજે બેંક નિફ્ટી જુઓ તમે એક વખત રિકવર થયા નહીં 200 દિવસની EMA નીચે બીજો દિવસ છે કે જ્યારે ભારતીય માર્કેટ્સની બેન્કિંગ સિસ્ટમ જે છે 12 ટોપ મહત્વપૂર્ણ બેંક્સ તમારી બંધ થતી હોય એટલા માટે મને પ્રોબ્લેમ જે છે તે આજે ખાસ બેંક નિફ્ટી માટે 2 સવાલો પૂછવાનું રીઝન યાદ આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ તમે આગળ વધી રહ્યા છો એ પહેલાં અત્યારે ફિલહાલ જે છે તે ખાસ સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર ધ્યાન પર આવે છે તે છે ઇક્વિનોક્સ ઇન્ડિયા ડેવલપમેન્ટ આ સ્ટોક જે છે તે પહેલાં ઇન્ડિયા બુલ્સ રિયલના નામથી જાણીતો હતો આજે 20%ની અપર સર્કિટ ઇક્વિનોક્સમાં જોવા મળી છે NCLT દ્વારા એમ્બેસી ગ્રુપ સાથેના મર્જરને મંજૂરી મળી ગઈ છે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ તરફથી તમને મંજૂરી મળતી જોવા મળી રહી છે ઇન્ડિયા બુલ્સ ગ્રુપની સાથે શું થયું તે અસીમ સર આપણે હવે રોકાણકારોને યાદ ન અપાવીએ પણ આ જે ડેવલપમેન્ટ છે તેને કેટલું મહત્વ આપીએ ઇક્વિનોક્સ ઇન્ડિયા જે પહેલાં ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ હતું સર સૌપ્રથમ તો જે ઇન્ડિયા બુલ જે ગ્રુપ છે એમાં દરેક કંપનીએ પોતાનું હવે મેનેજમેન્ટ બધા ચેન્જ ઇન્ડિયા બુલ જે આપણે હાઉસિંગ ફાઇનાન્સ હતું એનું નામ પણ બદલાઈ ગયું અને સન્માન કેપિટલ કરી નાખ્યું એ પછી જે બીજી બધી જ કંપનીમાંથી પ્રમોટર બધામાંથી એક્ઝિટ લઈ લીધું છે અને મોરલેસ હવે એ રિસ્ટ્રક્ચરમાં છે જ્યારે પણ કોઈ કંપની પોતાના એટલે લાઈક અત્યારે આપણે એમ કહીએ એમ્બેસીમાં ભરત થઈ રહ્યું છે એટલે ઇન્વેસ્ટરના જ્યારે બી બેનિફિટની વાત કરતા હોઈએ 20%ની અપર સર્કિટ આવી છે પરંતુ જે રેશિયો મર્જર છે કારણ કે ઉપરના લેવલથી ખૂબ જ નીચે આવ્યા પછી આપણને ઉપર જોવા મળ્યું છે એમ્બેસી ગ્રુપ એક સારી લેન્ડ બેંક ધરાવતી કંપની છે મર્જર થશે તો ડેફિનેટલી બેનિફિટ થશે
અને જે પણ ઇન્વેસ્ટર છે એમને તો ડેફિનેટલી ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ, કારણ કે એમને જે હવે ગ્રુપનો બેનિફિટ મળશે ચોક્કસ મળશે. પરંતુ આઈ થિંક ઘણા બધા ઇન્વેસ્ટરોની કેપિટલ આમાં ઇરોડ થઈ ચૂકી છે, એટલે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ મારી એડવાઇસ આમાં બનતી નથી. વી હેવ નંબર ઓફ અધર ઓપ્શન્સ એઝ ફાર એઝ રિયલ એસ્ટેટ ઇઝ કન્સર્ન. આમાં જે પણ ઇન્વેસ્ટર છે કે જેમની પાસે સ્ટોક પડેલો છે, સ્વાભાવિક રીતે એમ્બેસીનો મર્જ થયા પછી એનો બેનિફિટ મળશે ફોર લોંગર ટર્મ હોરાઇઝન. એટલે મારી દ્રષ્ટિએ કંઈ નવું બાય કરવાની એડવાઇસ નથી, ઇવન ઇફ ઇટ ઇઝ હાયર અપર સર્કિટ હોય. પરંતુ જો રિયલ એસ્ટેટમાં કરવું હોય તો બીજા ઘણા ઓપ્શન આપણી પાસે ફંડામેન્ટલ સ્ટ્રોંગમાં છે, અને અત્યારે અવોઇડ કરવું જોઈએ. જેમની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે. એટલે અવોઇડનો વ્યૂ જેમની પાસે છે હોલ્ડ કરો, પણ નવી ખરીદી નથી કરવાની. અવોઇડનો વ્યૂ અહીંયા ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. નજર કરાવી દઈએ તમને અહીંયાથી ખાસ નિફ્ટી સૌથી પહેલા 23,700 નીચેનો બંધ મળી રહ્યો છે. પ્રોબ્લેમ તો છે, ઓકે. અત્યારે ફિલહાલ સારો ક્લોઝ નથી આ, કેમ કે તમારા હાઈથી કેટલા નીચે છો તમે જુઓ. 23,795ના ઇન્ટ્રાડે હાઈ, 695નો ક્લોઝ અત્યારે બનાવવાની કોશિશ, મતલબ હાઈઝથી 100 પોઈન્ટ નીચે, અને ડેઝ લો 637 છે. ત્યાંથી કેટલા નજીક? ત્યાંથી 71 પોઈન્ટ નજીક છો તમે. તો આવી સ્થિતિમાં પ્રોબ્લેમ તો છે. આજનું ક્લોઝ એવું કોન્ફિડન્સવાળું નથી. અસીમ સર પણ કહી રહ્યા હતા, બેન્કિંગ સ્ટોક્સ જ્યાં સુધી 200 ડેમાને ઉપર બંધ નહીં આપે, પ્રોબ્લેમ તો અહીંયા ખાસ રહેવાના છે, તે વાત પાક્કી. ત્રીજો મુદ્દો, મિડ કેપ અને સ્મોલ કેપની જ્યાં સુધી વાત આવે છે, અહીંયા સારી તેજી આજે જરૂર જોવા મળી છે. કોન્ફિડન્સ પરત ફર્યો, તેમાં મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ જ હતા કે જેમાં સારું એવું એક્શન બનતું જોવા મળ્યું. તો આ કાઉન્ટર્સને જરૂર ધ્યાન પર રાખીએ આપણે. પણ હા, ઓવરઓલ પરિસ્થિતિ તમારી જે છે તે આ પ્રમાણે જ રહેતી જોવા મળી. ક્લોઝ થઈ રહ્યા છીએ 23,692 પ્રોવિઝનલ, 50,177 બેંક નિફ્ટી, મિડ કેપ 56,824 પર, અને સ્મોલ કેપ તમે જુઓ તો 18,667નું ક્લોઝ તમને અહીંયા ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. ટોપ ગેઇનર્સમાં ONGC બહુ સરસ તેજી જોવા મળી આજે, 4.25% તેજી. SBI લાઈફ 2% વધુની તેજી, HDFC લાઈફ 2.5%, ટાટા મોટર્સ 2%, અદાણી એન્ટરપ્રાઇઝ 2%ની તેજી. ટોપ લૂઝર્સમાં ટ્રેન્ટ આજે 2.25%ની વેચવાલી અહીંયા જોવા મળી, HCL ટેક 0.5%ની વેચવાલી જોવા મળી. TCS IT સ્ટોક્સ પરિણામો પહેલા બિઝનેસ અપડેટ સારા આપવા છતાં પણ વેચવાલીમાં છે. ઓકે, તો સેન્ટિમેન્ટ જ કંઈક અલગ ચાલે છે. TCS 1.5% નીચે, આઈશર મોટર્સ 1.5% નીચે, અને ટેક મહિન્દ્રા પણ 1% નીચે તમને જોવા મળી રહ્યો છે. તો આઈટીમાં થોડું પ્રોફિટ બુકિંગ તમને હેવી સ્ટોક્સમાં જોવા મળેલું છે. HCL ટેક, TCS ટેક મહિન્દ્રા બધામાં. ઓટોમાંથી આઈશર મોટર્સ બહુ ચાલેલો હતો ઓબ્વિયસલી પાછલા 1-2 અઠવાડિયામાં, એટલે થોડું કૂલ ઓફ નેસેસરી પણ હતું, આજે મળી ગયું. અને ટ્રેન્ટ બેઝિકલી જ્યાં આપણે પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું. તો આજના ક્લોઝને એક વાર ક્વિકલી રેપઅપ કરીએ. અસીમ સર, ભારતીય માર્કેટ્સમાં કદાચ રોકાણકારોનો કોન્ફિડન્સ લાવવા માટેનું કામ જો કરતા હોય તો તે મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સ અને સ્ટોક્સ છે, કારણ કે ત્યાં જ ખરીદદારી આવે છે. પ્રાઇમ આપણા જે મેઇન ઇન્ડેક્સ છે તે બંને આજે ઠંડા રહ્યા, પણ મિડ કેપ સ્મોલ કેપમાં અમેઝિંગ તેજી આપણને જોવા મળી છે. સર, બે વસ્તુ છે. તો જે બ્રોડર માર્કેટ કહીએ આપણે, જેને મિડ કેપ અને સ્મોલ કેપ કહેતા હોય છે, એમાં રોકાણકારો આજે પણ જે સરપ્લસ ફંડ છે એની પાસે એ એક્યુમ્યુલેટ કરતા આવ્યા છે. અને હું આજે પણ કહીશ કે માર્કેટનો સેન્ટિમેન્ટ ડલ હોવા છતાં પણ રોકાણકાર છે કે જે લોંગ ટર્મ રોકાણકાર છે એમના માટે હું માનું છું ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. આવા ટાઈમમાં રોકાણ કરશો તો સ્વાભાવિક રીતે આપણને જ્યારે પણ માર્કેટ સ્ટેબલ થશે અથવા ઉપર જશે ત્યારે એક સારા રિટર્ન મળશે. એટલે એક્યુમ્યુલેશન જેને કહેવાય, એક સાથે આપણે સમજી લો કે 1 લાખ રૂપિયા રોકવા હોય તેને સ્ટેગર મેનરમાં જરૂરથી રોકી શકાય. એટલે એ જે ટ્રેન્ડ છે અને આપણા માર્કેટ તરફનો જે રોકાણકારોનો વિશ્વાસ છે એમાં કોઈ ડગ્યો નથી. પરંતુ સ્વાભાવિક રીતે છેલ્લા કેટલાક વખતથી માર્કેટ એક અનસર્ટન ફેઝમાં જતું હોય તો, અને બીજા જે હમણાં રેગ્યુલેટરી ચેન્જીસ થવાના કારણસર જે ટ્રેડિંગ ઉપર રિસ્ટ્રિક્શન થયા બધા થયા, એ કારણસર જે માર્કેટમાં આપણને જે ઝમક દેખાતી તે ઝમક નથી દેખાતી. પરંતુ જે સારી કંપનીઓ છે ઘણી બધી છે, યુ કેન લિસ્ટ એની નંબર છે, એમાં એટલા બધા શેરો સારા છે કે ઇવન ઇન ધ ખરાબ માર્કેટમાં પણ સારા પરફોર્મ કરતા હોય છે. અને સેકન્ડલી મારું એટલું કહેવું છે કે મારા અનુભવથી કહું છું કે જે કંપની ડાઉન ધ લાઈન તમને 1-1.5-2 વર્ષમાં સારું પરફોર્મ કરે એવી શક્યતા લાગતી હોય ડેટા ઉપરથી, તો એને ધીમે ધીમે આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ કે જેમાં તમને એટલીસ્ટ 20%, 25% રિટર્ન એક વર્ષમાં મળતા પણ હોય છે. તો એ ટ્રેન્ડ ચોક્કસ આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યો છે. એટલે એ વસ્તુને હું ચોક્કસ એપ્રિશિએટ કરીશ. બીજી વસ્તુ યશ, એક જે આપણે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ થોડુંક એડિશનલ પોઈન્ટ હું એડ કરવા માંગુ છું. તો આપ કરી શકો આમાં અત્યારે? યસ સર, પ્લીઝ. એમાં બે વસ્તુ છે.
કે જે સિક્યુરિટી માર્કેટ છે એમાં જે દરેક બેંકોનું પોતાનું મોટું એક્સપોઝર હોતું હોય છે અને એ છેલ્લા લગભગ 2 થી 3 મહિનામાં તમે જોશો કે આફ્ટર આરબીઆઈ પોલિસી એમાં કોઈ મુવમેન્ટ એવી મોટી જોવાઈ નથી. એટલે કે જે સિક્યુરિટીના જે મોટા પ્રોફિટ આવતા હોય એ કદાચ આ ક્વાર્ટરમાં આપણને જોવા ન મળે એવું પણ બને. બીજું, આઈપીઓની સિઝન ફૂલ બારમાં છે. અત્યારે કોઈ બી આઈપીઓ લાવો તો તમને નંબર ઓફ ટાઈમ્સ એ સબસ્ક્રાઇબ થાય છે. ત્યાં ક્યાંક ને ક્યાંક બેંકની ક્રેડિટ અથવા બેંકનું જે ડિમાન્ડ ફોર ધ લોન છે એ થોડીક સબજ્યુટ દેખાઈ રહી છે. આ કારણસર બેન્કિંગ સેક્ટરને બી થોડી અસર પડી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણકારોનો ફરીથી કહીશ કે સારી સ્ક્રીપો એક્યુમ્યુલેટ કરવાનો ગોલ્ડન ચાન્સ છે. હા, માર્કેટનો ટ્રેન્ડ અનસર્ટન છે, માટે સ્ટેગર બેનરમાં કરો, પણ ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરો. ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. આગળ વધીએ. એક સ્ટોક ખાસ આજે જે ધ્યાન પર હતો તે હતો પારસ ડિફેન્સ. DPIIT તરફથી MK46 અને MK48 બેલ્ટ ફેડ લાઇટ મશીન ગન્સ છે તેના મેન્યુફેક્ચરિંગ માટે મંજૂરી મળી છે. DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. એટલે ડિફેન્સ માટે પારસ ડિફેન્સ હંમેશા મહત્વનો અને એટલા માટે જ આ સ્ટોકમાં અપર સર્કિટનો મૂડ તમને બનતો જોવા મળ્યો. અમેઝિંગ અપમૂવ જોવા મળી છે સ્ટોકની અંદર. અને અમે આ વિશે જે છે તે ખાસ એક્સ પર પોસ્ટ પણ કરેલી હતી. મારા સહયોગી યોમિકે ખાસ ચાર્ટ્સ પણ આપ્યા હતા, તો ત્યાં પણ તમે ખાસ એ જો ડિટેલ્સ જોયેલી હોય, અમે ઇવન શોમાં પણ વાત કરેલી હતી. તો પારસ ડિફેન્સ એટલા માટે ફોકસમાં હતો. અસીમ સર, પારસ ડિફેન્સને બહુ મોટો ઓર્ડર સીધી અપર સર્કિટ પર લોક, કઈ રીતે જોઈએ? વેરી સ્ટ્રોંગ કંપની છે અને તમે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં આ સ્ટ્રીપ જો આ કંપનીનું રિટર્ન જોશો તો ખૂબ જ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપેલું છે. બીજી વસ્તુ, અગેન હું એને બજેટ સાથે એસોસિએટ કરીશ કે બજેટમાં આપણે ડિફેન્સનું આઉટલે આવશે, નવા ઓર્ડર્સની પોઝિશન પણ ડિક્લેર થશે. એટલે ડિફેન્સમાં એક સારી તેજી આવ્યા પછી સેક્ટર વાત કરું છું, એમાં આપણને કરેક્શન જોવા મળ્યું. ફરીથી પાછી એક ફેન્સી ફરીથી પકડાય તો નવાઈ નહીં. એટલે આ બધા સ્ટોકમાં ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ભારત ડિફેન્સ ઇન આઇસોલેશન ઇઝ અ વેરી ગુડ કંપની, ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની છે અને ઓર્ડર બુક પોઝિશન પણ આ કંપનીની ઘણી સારી છે, વેલ મેનેજ કંપની છે. તો ડેફિનેટલી આ એક બાઇંગનો કેન્ડિડેટ છે. જે મારું કહેવું છે કે જ્યારે બી ઇવન માર્કેટ જ્યારે ખરાબ હોય ત્યારે પણ માર્કેટમાં ઘણી ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. સિમિલરલી રેલવે સ્ટોક પણ આપણને ઘણા બધા કરેક્ટેડ મોડમાં દેખાઈ રહ્યા છે. તો રોકાણકારો એના ઉપર પણ ધ્યાન આપે કે જેમાં આવનારા સમયમાં સારા રિટર્ન મળી શકે એવું છે. એટલે ડિફેન્સ અને રેલવે જે ઉપરના લેવલથી સારા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે અને જેના ફંડામેન્ટલ સારા છે એવા સ્ક્રિપ્ટ ડેફિનેટલી એક્યુમ્યુલેટ કરવાનો એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. સો આવી જ્યારે માર્કેટ હોય ત્યારે તમને બાર્ગેન પ્રાઇસથી સારા સ્ટોક મળી શકતા હોય છે. તો એ તક ડેફિનેટલી રોકાણકારો લેવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે પારસ ડિફેન્સ માટે. આજે એક સેક્ટર ખાસ ઓવરઓલ ફોકસમાં હતું, નામ હતું આઈટી. મેં જે હમણાં વાત કરી, આઈટી સેક્ટર પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસ બર્નસ્ટીન તરફથી રિપોર્ટ સામે આવતા જોવા મળ્યા. મલ્ટિપલ રિપોર્ટ્સ છે, મલ્ટિપલ કંપનીઓ પર મલ્ટિપલ ટાર્ગેટ્સને રિવાઇઝ કરવામાં આવ્યા છે. તો એક વખત ક્વિકલી ઓવરવ્યૂ લઈ લઈએ કે આ રિપોર્ટમાં શું શું ડિટેલ્સ છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો આઈટી સેક્ટર પર શું રિવ્યૂ બર્નસ્ટીન દ્વારા દેવામાં આવ્યું છે? જી યસ, આપણે લાસ્ટ યર હું તમને એક વખત બેક લઈ જવા માંગીશ 2024માં, કે જેમાં આપણે જોયું તો આઈટી સેક્ટર સારું એવું પરફોર્મ કર્યું છે. ઓલમોસ્ટ 24% વધુ રિટર્ન આઈટી આપણે સેક્ટર ઓવરઓલ આપણને જોવા મળ્યું છે. જેમાં બિગ દિગ્ગજ કંપનીની વાત કરું તો ઇન્ફોસિસે 24% રિટર્ન આપ્યું છે. સાથે બીજી એવી કંપની છે પર્સિસ્ટન્ટ, કોફોર્સ, કે જેમાં 50%થી વધુ રિટર્ન મળ્યું છે. હવે આ બધા વચ્ચે બર્નસ્ટીનનો જે રિપોર્ટ આવ્યો છે એમનું કહેવું એવું છે કે હવે જે આવનારા સમયમાં એટલે કે 2025 માટે તેઓનો વ્યૂ હજી પણ બુલિશ છે. તેમનું કહેવું એવું છે કે એમનો જે સ્પેસિફિક એક જો ગ્રોથ હતો 2024માં એ હજુ પણ કન્ટિન્યુ રહેશે અને જેના કારણે તેઓ આઉટ પરફોર્મ કરતા હજી 2025માં પણ જોવા મળશે એવું અહીંયાથી બર્નસ્ટીનનું કહેવું છે. એટલે કે તેઓ હજુ પણ અહીંયાથી એવું કંઈક રહ્યા કે એમની જે થીમ જે મેઇન કોર હશે એમનો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળી શકે છે આઈટી સેક્ટરમાં. હવે હું તમને જે પ્લેટ બતાવીશ કે જે બર્નસ્ટીન દ્વારા જે અલગ અલગ આઈટી સેક્ટર ઉપર તેમણે અહીંયાથી જે ટાર્ગેટ અપડેટ કર્યા છે એની ઉપર તમને નજર કરે તો સૌથી પહેલાં TCS, કે જેમાં એમનો જે ઓલ્ડ ટાર્ગેટ આ બર્નસ્ટીને આપેલો હતો 4680નો, જે તેઓ વધારીને 4820નો તેઓથી મૂલ્યાંકન કરી રહ્યા છે. સામે ઇન્ફોસિસની વાત કરું તો 2270 પહેલાં તેમણે ઓલ્ડ ટાર્ગેટ આપેલો હતો, એની સામે તેઓ રિવાઇઝ કરીને 2350નો આપ્યો છે. પર્સિસ્ટન્ટ કે જે 5950નો ટાર્ગેટ આપ્યો હતો, જે વધારીને તેઓ 7280 આપ્યો છે. પરંતુ સૌથી વધારે તેઓ જો
રેટિંગ પણ અપગ્રેડ કર્યા છે. તે સ્ટોકનું નામ છે કોફોર્સ, કે તેઓ રેટિંગ અપગ્રેડ સાથે 6,980 ટાર્ગેટની સામે 11,280 તેઓ અહીંથી ટાર્ગેટ આપ્યો. સૌથી હાઈએસ્ટ મૂલ્યાંકન તેમણે કર્યું હોય વેઇટેજ તેમણે કોફોર્સ ઉપર આપ્યું છે. બીજું ટેક મહિન્દ્રા 1,700 સામેથી 1,800 આપ્યો છે. કેપીઆઈટી ટેકનોલોજી ઓલ્ડ ટાર્ગેટ હતો 1,900 રૂપિયા, એમાં ડાઉનસાઇડ આપ્યું છે. ઓનલી એક સ્ટોક છે કે જેમાં તેઓ ડાઉનસાઇડ આપ્યું છે, કે જેમાં 1,700 તેઓ અહીંયાથી નવા રિવાઇઝ કરીને ટાર્ગેટ ઘટાડ્યા છે. સામે ભારતી એરટેલ અને જેની વાત કરીએ 1,740 હતો, જે વધારે 1,770, અને ઝોમેટો જે 335 હતો, જે અહીંયા ઓલમોસ્ટ ફ્લેટ એટલે કે 335 થયો. આ એ બધા સ્ટોક છે કે જેમાં આ જે થીમ છે કે જે TMT એટલે કે જે વાત થાય કે જે ટેલિવિઝન મીડિયા ટેલિકોમ કંપની, કે જેની ઉપર તેઓ અહીંયાથી જે રેટિંગ તેઓથી અપગ્રેડ કર્યા છે. અને હજુ પણ તેઓ માની રહ્યા છે કે 2025માં આવનારા સમયમાં આ ઓવરઓલ જે સેક્ટર છે એ સારું પરફોર્મ કરશે અને એમનો જે ગ્રોથ છે એ હજુ પણ કન્ટિન્યુ અહીંયાથી યથાવત જોવા મળી શકે છે. યસ, તો બર્ન્સટીનના રિપોર્ટ પર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો અસીમ સર, બર્ન્સટીન તરફથી રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે એક્શન તેમના તરફથી કોફોર્જમાં છે. પણ હવે એ તો જૂની એમની ભૂલ હતી. 6,980 એટલે અત્યારે સ્ટોક જ 9,800 પર ચાલે છે. એટલે હવે ત્યાંથી એમને રિવાઇઝ કર્યા છે, ટાર્ગેટ આપ્યા છે 11,280ના. પણ આ સિવાય પરસિસ્ટન્ટ, ઇન્ફોસિસ, TCS આ બધા પર પણ રિવ્યૂ પોઝિટિવ. એક કેપીઆઈટી ટેક માટે તેઓ નેગેટિવ થયા છે અને ઝોમેટો પર તેમણે ટાર્ગેટ્સ ઇક્વલ રાખ્યા છે, જે પહેલાંના હતા 335ના, કેમ કે રિપોર્ટ પણ એમનો રિસેન્ટ હતો. તો બર્ન્સટીન દ્વારા એકમાત્ર કેપીઆઈટી ટેક સિવાય લગભગ બધી જગ્યાએ એમણે ટાર્ગેટ્સ રિવાઇઝ કરીને અપવર્ડ્સ ટાર્ગેટ આપ્યા છે સર આઈટી સેક્ટર પર. સૌપ્રથમ તો યસ, આઈટી સેક્ટર માટેના ઘણા બધા એક કોન્ટ્રાડિક્ટરી રિપોર્ટ્સ પણ આપણે પાસ્ટમાં જોયા છે. મારું આવું અંગત રીતે આ રિપોર્ટ્સ ડેફિનેટલી પોઝિટિવ દેખાડે છે, પણ મારો જે અંગત સ્ટડી છે એ પ્રમાણે હું કહું છું કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આજે વર્લ્ડ તમે જોશો તો બહુ ટર્મોઇલમાં છે. સર્ટન પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ઇઝ પેલા વોરના ઝોનમાં છે. આઈટી સ્પેન્ડિંગની પણ ચિંતા થતી હોય છે. પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે જે ઇન્ડિયન આઈટી સેક્ટર છે એ બહુ જ રિઝાયલન્સ છે અને ઓન ધ કોન્ટ્રારી આપણને એક સારો ગ્રોથ દેખાડશે. બીજી વસ્તુ એ છે કે જે રીતે ટેકનોલોજીમાં ચેન્જીસ થઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન અને બેન્કિંગ સેક્ટરમાં તમે જોશો તો બહુ જ ફાસ્ટ ચેન્જીસ થઈ રહ્યા છે હવે. અને એ અપગ્રેડેશન ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, જેમાં સર્વિસ પ્રોવાઇડર તરીકે ઇન્ડિયન આઈટી સેક્ટર વિલ પરફોર્મ વેરી વેલ. એટલે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મને ખ્યાલથી કદાચ પહેલાં ચર્ચા કરેલી હતી આઈટી સેક્ટરમાં, ત્યારે ઇન્ફોસિસ લગભગ 1,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આજે આ માર્કેટ આટલું વધ્યું, એમાં આપણને જે તમે પોર્ટફોલિયો તરીકે સ્ટોક જુઓ તો બહુ જ સારું રિટર્ન આ સ્ટોકે આપેલું છે અને એ સ્ટોકનું પરફોર્મન્સ હજી પણ આવું કન્ટિન્યુઅસ રહે એવી શક્યતા છે. એટલે આઈટી સ્પેન્ડિંગની વાત કરીએ, હવે નવી ગવર્મેન્ટ યુએસમાં પણ આવશે, એનો સ્ટેન્ડ પણ આપણે જોવાનું રહેશે. H1B વિઝા માટે શું થાય છે એ પણ જોઈશું. ડિસ્પાઇટ ઓલ ધીસ ઓડ્સ, હું એવું માનું છું કે આપણી કંપનીઓ જે આઈટી સેક્ટરમાં છે they will perform really very well. અને પોર્ટફોલિયોમાં આપણે જે એલોકેશન કરતા હોય તેનું રિઝનેબલ એલોકેશન આ સેક્ટરને કરવું જોઈએ. મારો વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે અને સારી કંપનીઓ પોર્ટફોલિયોમાં રાખવા માટેની મારી એડવાઇસ છે. આ બધી કન્ટિન્જન્સીના હોવા છતાં પણ જે રીતે કંપનીઓ પરફોર્મ કરી રહી છે, યુઝ કેશ જનરેટ થવાની પૂરેપૂરી શક્યતા છે. નો ડાઉટ અત્યારે બાયબેકના જે બેનિફિટ્સ હતા એ બધા નીકળી ગયા છે, પણ લિબરલ ડિવિડન્ડ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. સો ઇન્વેસ્ટર માટે તો માનો ત્યાં સુધી કોઈ આમાં નેગેટિવ બનતું નથી. હોલ્ડ અને એડ. ઓકે, સો હોલ્ડ અને એડનો રિવ્યૂ અહીંયાથી ખાસ આ છે આઈટી સેક્ટર પર ઓવરઓલ વ્યૂ. દર્શક મિત્રો, આગળ વધતા પહેલા એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે, તમને ફટાફટ જણાવી દઈએ. રાજ્યને 37 નવા ડીવાયએસપી મળી રહ્યા છે. 37 જેટલા ડીવાયએસપીને ખાલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે અને તાલીમનો જે સમયગાળો હતો તે પૂર્ણ થઈ જતા આ નિમણૂક આપવામાં આવી હોવાના મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. 2017, 2021 અને 2022ની બેચના જેટલા પણ અધિકારીઓ છે તેમને હવે અહીંથી ખાસ નિમણૂક આપવામાં આવી છે. તો ડીવાયએસપી જેટલા પણ 37 નવા અધિકારીઓ છે તે ખાલી જગ્યાઓ પર હવે નિમણૂક આપી દેવામાં આવી છે. નવા 37 ડીવાયએસપી રાજ્યને મળી રહ્યા છે. ખૂબ જ મહત્વપૂર્ણ આ નિમણૂક ગણવામાં આવે છે, કારણ કે આ અધિકારીઓ જે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય પણ રાજ્ય માટે લેતા હોય. આવી સ્થિતિમાં 2017, 21 અને 22ની બેચના જેટલા પણ અધિકારીઓ હતા તેમને આ નિમણૂક આપવામાં આવી છે અને જેટલી પણ તેમનો તાલીમનો સમયગાળો હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે, જેથી તેમને હવે આ નિમણૂક આપવામાં આવી છે.
તો આ એક મહત્વપૂર્ણ ઇનપુટ હતા જેના પર આપણે નજર કરી આગળ વધીએ અને હવે આપણી ચર્ચાને ફરી એકવાર આગળ વધારીએ. ભારતીય માર્કેટ્સ તો ક્લોઝ થઈ ચૂક્યા છે, પણ જે આપણે રેપઅપ કરી રહ્યા છીએ તેમાં એક સેક્ટર મારે ખાસ અહીંયાથી ચર્ચા કરવી છે અને તે છે એનર્જી. અસીમ સર, એનર્જી અને ખાસ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર હું આવીશ. 2025ની શરૂઆતથી ક્રૂડના ભાવોમાં ફરી એકવાર વધારો શરૂ થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આટલા સમય સુધી જલસા કરતી આવી છે, નથી પેટ્રોલ ડીઝલના ભાવો ઘટ્યા કે નથી બાકી બધી પરિસ્થિતિ. GRMs પણ બહુ સરસ છે, હેલ્ધી છે, રિફાઇનિંગ માર્જિન્સ પણ સારા છે, એટલે બધી જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને અત્યારે ફિલહાલ સરસ કમાણી થઈ રહી છે. અને હજુ પણ હાલની સ્થિતિને જોતાં લાગતું નથી સરકારનો કોઈ મૂડ હોય બહુ જલ્દી કંઈ આ વિશે પ્રાઇસ ઘટાડવાનો કે પછી GSTમાં લાવવાનો. હા, થશે ક્યારે થશે હવે કહેવું અઘરું છે, પણ તેવી સ્થિતિમાં ક્રૂડના ભાવો હવે થોડા વધવા લાગ્યા છે. મારું કહેવાનો મતલબ અહીં એ છે કે ક્રૂડના ભાવો વધવા શું આવનારા થોડા સમય માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે થોડો કપરો સમય આવી શકે છે કે પછી ક્રૂડના ભાવો હજુ પણ હવે થોડા કમ્ફર્ટેબલ જ છે, $76 નીચે રહેવું એ અલ્ટિમેટલી આમના માટે સારી પરિસ્થિતિ ગણવામાં આવે? સાહેબ, એક તો યસ, અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે જે મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ છે એના કારણસર એક જે ચિંતાનો વિષય છે ક્રૂડના સપ્લાય ઉપર. આ બાજુ રશિયા અને યુક્રેનનું વોર પણ આઈ થિંક મે બી હોપફુલી ફાઇનલ સ્ટેજમાં હોઈ શકે છે. એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, આપણે અત્યારે જોશો તો જે રશિયા પાસેથી ક્રૂડ ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એનો મોટો બેનિફિટ આપણને મળી રહ્યો છે. ડેફિનેટલી ઇન્ટરનેશનલ પ્રાઇસમાં જે સ્પર્ટ થયું છે એ આપણને માફ કરજો એ આપણને ચોક્કસ ઇફેક્ટ કરતું હોય છે. અને બીજી બાજુ રૂપી પણ આપણે થોડો ડેપ્રિસિએટ થયેલો છે, એટલે એ ઇમ્પેક્ટ બી ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. પરંતુ મને એવું નથી લાગતું કે આ કંઈ બહુ ઊંચા લાંબા સમય માટે પ્રાઇસ ફોર્મ રહે. એમાં હમણાં થોડા વખતમાં જ આપણને કરેક્શન જોવા મળી શકે છે, કારણ કે એક વખત જ્યારે પ્રાઇસ ફોર્મ થાય છે તો ઇન્ટરનેશનલ લેવલ એક હંમેશા ચર્ચા થતી હોય છે કે પાછી ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જી માટેની ચર્ચા થતી હોય છે અને એક લેવલે ક્રૂડના પ્રાઇસથી વધે એવી શક્યતા ઓછી છે. અત્યારે જે વધ્યા છે એની પાછળનું મુખ્ય કારણ તમે જોશો તો અમેરિકામાં જે કોસ્ટલ લાઇન ઉપરના જે એક્સપ્લોરેશન છે એ બંધ કરવાની એમણે અત્યારે એડવાઇસ કરેલી છે અને એની ઇમ્પેક્ટ સપ્લાય ઉપર પડેલી છે. બીજી બાજુ સાઉદી અરેબિયાએ પોતાના ક્રૂડના જે પ્રોડક્શન છે એ પણ એક સ્ટેબલ ઘટાડેલા છે, એટલે થોડુંક ટેમ્પરરી ચોક્કસ ડિમાન્ડ સપ્લાયનો મિસમેચ છે, પરંતુ બહુ ફોર્મ થઈ જાય એવી શક્યતા હું પ્રમાણમાં ઓછી જોઉં છું. એટલે ઓઇલ માર્કેટિંગ કંપની પર મોટો તકલીફ આવે એવી શક્યતા મને ઓછી લાગે છે, કારણ કે ઇવન આપણે જે આજથી લગભગ 3 થી 4 મહિના પહેલા ક્રૂડના પ્રાઇસ સોફ્ટ હતા ત્યારે પણ જેમ આપણે વાત કરીએ પ્રમાણે પ્રાઇસમાં કોઈ મુવમેન્ટ આવેલી નથી, એટલે એ રિઝર્વ તેમની પાસે ઓલરેડી છે જ. એટલે આઈ થિંક એ કોમ્પેન્સેટ થશે, એટલે બહુ નેગેટિવ મને લાગતું નથી. બીજી વાત આપણે કીધું કે જીએસટીમાં ક્યારે જીએસટીમાં હું નથી માનતો ક્યારે પણ કોઈ સ્ટેટ એમાં એગ્રી થાય, કારણ કે દરેક સ્ટેટને પોતાના રેવન્યુ જતી કરવી નથી હોતી અને એ કારણસર જ્યારે પણ જીએસટી કાઉન્સિલ મળે છે ત્યારે ગેસ અને ઓઇલના પ્રાઇસને જીએસટીમાં લેવાની વાત થાય છે, પરંતુ એ સવિનય પાછું એ ના પાડવામાં આવે છે, એટલે એ દેટ વિલ કન્ટિન્યુ લાઈક ધીસ ઓનલો. એટલે એ વસ્તુ એ છે. બીજી એનર્જીની વાત કરીએ તો એનર્જીની ડિમાન્ડ આપણે જે રીતે ગ્રોથ દેખાઈ રહ્યો છે એ પ્રમાણે એનર્જીની ડિમાન્ડ ચોક્કસ વધતી ચાલી છે અને એ કારણસર એનર્જી સ્ટોકમાં મને ઘણી સારું એમાં મુવમેન્ટ દેખાય એવી શક્યતા છે. ઓનલી થિંગ આ બધા કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોજેક્ટ હોય છે એટલે તમને શોર્ટ ટર્મમાં મોટા મુવમેન્ટ ના દેખાય, પણ લોંગ ટર્મ માટે આ બધા સ્ટોક મને ઘણા સારા લાગે છે. ક્લિયરલી. સો લોંગ ટર્મ માટે આ બધા જ સ્ટોક સારા છે. શોર્ટ ટર્મમાં મે બી પોસિબલ થોડું પ્લસ માઇનસ અહીંયાથી ઘાસ જોવા મળે, પણ નજર રાખવાની રહેશે. સર, આજના અમુક સ્ટોક્સ કે જેમાં અમેઝિંગ અપમૂવ જોવા મળી હતી તેમાંથી એક છે એજિસ લોજિસ્ટિક્સ. આપણે પહેલાં થોડા સમય પહેલાં આ સ્ટોકની ચર્ચા કરેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એક તો બિઝનેસ, અને એજિસ લોજિસ્ટિક્સ જે છે એ તમે જુઓ તો લિક્વિડ હેન્ડલિંગ છે તેના ઉપર ખાસો એવો એમનો દારોમદાર છે. એલપીજી, ગેસ, લિક્વિડ્સ એટલે કે આ જે ક્રૂડ વગેરે છે તેના બધા માટે બહુ મોટો બિઝનેસ જે છે તે એજિસ લોજિસ્ટિક્સનો છે અને 14-15% તેજી આવવી આઈ મીન ડેફિનેટલી બહુ મોટું એક્શન આજે સ્ટોકમાં આપણે જોવા મળ્યું. સર, લોજિસ્ટિક કંપનીઓ માટે જ્યારે જીએસટી ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે એક પોઝિટિવ પોઈન્ટ એ ગણાયો હતો કે જીએસટી આવ્યા પછી જે પેલા નાકા દરેક સ્ટેટમાં હોય છે નીકળી જશે અને સિમલેસ તમે ટ્રાવેલ કરી શકશો, સિમલેસ તમારી વ્હીકલ જઈ શકશે. એ કારણસર તમે એના ડેટા જોયા હતા એ વખતે ત્યારે નાના નાના જે ફિગર્સ છે એમાંથી એમનું કન્ઝમ્પશન ઓફ ધી ઓઇલથી માંડી ટાયરનું જે રિપ્લેસમેન્ટ આ બધામાં એની પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ હતી. પણ એ એરા બહુ લાંબો પસાર થઈ ગયો. દરેક કંપની પોતાના અલગ અલગ જે ભાગ છે લોજિસ્ટિકમાં એમાં કામ કરી રહી છે
ખાસ કરીને જ્યારે લિક્વિડનું ટ્રાન્સપોર્ટેશન હોય છે એક બહુ જ હાઈ પ્રિસિઝન વાળી વસ્તુ છે. અને સેકન્ડલી નિયર એમ કહી શકાય કે મોનોપોલી શબ્દ ખોટો ગણાશે પણ એક આઈ મીન ટ્રસ્ટેડ તરીકે ગણાતું હોય છે. એટલે લોજિસ્ટિકની જ્યારે પણ વાત આવે છે તો એ પ્રિફર્ડ સ્ટોકમાં તો હું ડેફિનેટલી એજિસ લોજિસ્ટિકને મૂકતો આવ્યો છું. ઇન જનરલ હું લોજિસ્ટિક સ્ટોક અવોઇડ કરતો છું, પણ દરેક કંપનીની પોતાની એક યુએસપી હોય છે ને એમાં ખાસ કરીને એજિસ ઇઝ લુકિંગ ડેફિનેટલી વેરી ગુડ. અને સેકન્ડ નંબરે આવો તો ડિલિવરી પણ મને બહુ સારો લાગે છે. એટલે આ સ્ટોક લોજિસ્ટિક માટેના સ્ટોક સારા છે. પરંતુ જનરલ વાત કરીએ તો એ કદાચ અલગ અલગ કંપનીને આપણે એનાલિસિસ કરવું પડે. સ્પેસિફિકલી એજિસ અને ડિલિવરી આ મને બે સ્ટોક મને પ્રોમિસિંગ લાગે છે. ડિલિવરી અને એજિસ લોજિસ્ટિક્સ બંને પર નજર રાખવાની રહેશે. એજિસ જે છે તે બહુ જ રસપ્રદ હતો આજના દિવસે. આવો જ એક સ્ટોક સર કે જેમાં જબરદસ્ત ઉછાળો હતો તે હતો ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના. હવે મેં આ પહેલાં પણ ચર્ચા કરેલી છે સર, એડ્યુકેશન સાથે જોડાયેલો સ્ટોક છે અને એમાં આટલી મોટી તેજી આવવી, આમ તો આઈટી એડ્યુકેશનની વચ્ચેનું એક કોમન જેને કહેવાય ને વેન ડાયાગ્રામમાં કોમન નીકળતું ઇન્ટરસેક્શન છે આ, અને બહુ જબરદસ્ત તેજી વારંવાર આવે છે, એવું નથી કે હમણાંની છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના સર, એક તો એજ્યુકેશન અને બીજું તમે બેન્કિંગ સેક્ટરમાં આ કંપનીના સોફ્ટવેર ઘણા માર્કેટમાં એક્સેપ્ટ થયેલા છે. બીજી વસ્તુ જે છે એટલે રિસન્ટલી એને જે ઓર્ડર મળેલો છે ને એ ટોટલ રેવન્યુ લગભગ ઓવર અ પીરિયડ ઓફ આઈ થિંક 5 to 6 years જે એપ્રોક્સિમેટલી મૂકવામાં આવે છે. આ કોઈ ઓથેન્ટિક ફિગર નથી, પરંતુ એપ્રોક્સિમેટલી જે સ્ટડી છે એ પ્રમાણે લગભગ 5,000 કરોડના એમને રેવન્યુ જનરેટ થઈ શક્યતા છે. આ સ્ટોક આખો રિરેક્ટ થઈ રહ્યો છે અને મારી દ્રષ્ટિએ તો આ સ્ટોકમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. નીચા લેવલથી સારો એવો ઉપર આવી ગયો છે, તેમ છતાં પણ બહુ સારી પોટેન્શિયાલિટી આ કંપનીમાં છે. એટલે હું જ્યારે કહું છું ને કે જ્યારે સોફ્ટવેરની કોઈ પણ કંપનીને તમે એનાલિસિસ કરતા હો તો એની પ્રોડક્ટ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, સર્વિસ પ્રોવાઇડર તરીકે જેટલી ઇમ્પોર્ટન્ટ છે અને નવા સોફ્ટવેરની આ બધામાં ઘણા વખતથી આ કંપનીનો જે પરફોર્મન્સ છે બેટર થયું. પણ જે લાસ્ટ ઓર્ડર એમણે જે એક્વાયર કર્યો એ પછી આખા પ્રાઇસમાં પણ રીરેટિંગ થયું છે અને ઇવન બ્રોકરેજ હાઉસ રીરેટિંગ કર્યું છે. એબ્સોલ્યુટલી બુલિશ મારો વ્યૂ છે. એવરી ડિક્લાઇન આ સ્ટોક બાય કરવો જોઈએ. દરેક ઘટાડે ખરીદવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. સર, આજે ઝાયડસ લાઈફ સાયન્સનો સ્ટોક પણ અમેઝિંગ તેજી બતાવતો જોવા મળ્યો. 5%થી વધુની તેજી હતી. કંપનીએ જે યુએસની હેલ્થકેર ફોર્મ છે CVS સેરમેક તેની સાથે ડીલ કરી છે અને ટેમ્પલેટ છે તેની ફોર્મ્યુલરીની અંદર ડાયાબિટીક કોમ્બિનેશન પ્રોડક્ટ્સ એડ કરવા માટેની ડીલ કરી છે. મતલબ કે જે પેટન્ટ શેર તેઓ કરતા હોય, બેઝિકલી એક જે પ્રોડક્ટની ડિટેલ્સ છે જે શેર કરતા હોય તેમાં ડાયાબિટીક પ્રોડક્ટ્સ જે છે તેને એડ કરવામાં આવેલી છે, કોમ્બિનેશન પ્રોડક્ટ્સ છે. તો દવા ડાયાબિટીસ માટેની સ્વાભાવિક છે, ભારતમાં માર્કેટ મોટું છે કેમ કે આપણે સૌ કોઈ સ્વીટ ખાવા માટે જાણીતા છીએ, પણ તેમ છતાં પણ ઝાયડસ લાઈફ સર આજે 5% ઉપર, એટલે સ્વાભાવિક માર્કેટને પસંદ પડી છે આ ડીલ. એ આપણે વાત કરીએ સ્વીટનું તો છે જ, પરંતુ આપણે ડાયાબિટીસ સ્ટ્રેસના કારણે પણ થતું હોય છે. અને પરંતુ આપણો વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે આખા વર્લ્ડના જે ડેટા છે એમાં ભારતના લોકો ડાયાબિટીક વધારે જેવા ડેટા ચોક્કસ છે. એક ચિંતાનો વિષય છે ચોક્કસ, એના માટે કોઈ આપણે એને એપ્રિશિએટ નથી કરતા, પણ એક ચિંતાનો વિષય ચોક્કસ છે. અને એક પછી એક કંપનીઓ એને ઇન્ટ્રોડ્યુસ કરતી હોય છે નવા મોલેક્યુલ્સ તરીકે. બીજી વસ્તુ એ છે કે બહુ જે કહેવાય કંપનીઓ માટેની વાત છે કે વન્સ તમે એક વખત ટેબ્લેટ લેતા થઈ જાઓ છો તો યુ ટુ કન્ટિન્યુ ફોર ઓલમોસ્ટ લાઈફ ટાઈમ. એટલે આ બધા કહેવાય ને કે પરમેનન્ટ એમના કસ્ટમર થઈ જતા હોય છે. એટલે એક ફેક્ટર પર્ટિક્યુલર ડાયાબિટીસનું થયું. પરંતુ ઝાયડસની એઝ અ હોલ વાત કરો યસ તો આ કંપની ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. રિસર્ચમાં પણ એટલી જ આગળ છે અને નવા મોલિક્યુલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં પણ એટલી આગળ છે. આ જે પર્ટિક્યુલર આ જે રીઝન આવ્યું એમાં આપણને સ્પોટ જોવાયો છે. પરંતુ અધરવાઇઝ ઓલ્સો આ સ્ટોક મારો પ્રિફર્ડ સ્ટોક છે અને પોર્ટફોલિયોમાં સ્ટોક તરીકે આને ગણી શકાય. ક્લિયરલી પોર્ટફોલિયો સ્ટોકના હિસાબથી પણ તમારે નજર રાખવું જોઈએ. આ છે ઝાયડસ, આજે સમાચારોને લઈને એક્શનમાં હતો, ફોકસમાં રાખીશું. આગળ વધીએ. વધુ એક સ્ટોક સર ઇન્ડિયા માર્ટ હતો. જેમ ફિનાન્શિયલ તરફથી સેલમાંથી બાયનું રેટિંગ આવ્યું અને એમને બહુ જ પસંદ પડી રહ્યો છે સ્ટોક. હવે બાય રેટિંગ સાથે જેમ ફિનાન્શિયલે 2450ના ટાર્ગેટ આપ્યા અને કલેક્શન ગ્રોથમાં રિબાઉન્ડની અપેક્ષા રાખી રહ્યા છે. જે ઓનલાઈન બિઝનેસનું એક મોડલ છે ઇન્ડિયા માર્ટનું અને એમનું એક જે નેટવર્ક છે તેમાં એમને મોડલ પસંદ પડ્યું છે અને એટલા માટે અહીંયા ખાસ આ રિપોર્ટ સામે આવ્યો છે. તો સેલમાંથી સીધું બાય આવવું એટલે સર બહુ મોટું પરફોર્મન્સ પસંદ પડવું જેમ ફિનાન્શિયલને, તેવું આપણે ગણી શકીએ સર.
બિલકુલ આ એક જે સેગમેન્ટ છે એમાં આપણે જોઈએ તો હવે જો કે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ જ્યારે ઇન્ડિયા માર્ટ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે લગભગ નિયર એમ કહેવાય કે બહુ જ ઓછા લોકો પ્લે કરતા હતા. અત્યારે આવા ઘણા પ્લેટફોર્મ અવેલેબલ છે. બીજી વસ્તુ એ છે કે ઉપરના લેવલથી આ સ્ટોકમાં બહુ જ મોટું કરેક્શન થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારના ભાવે મારું ઇન્વેસ્ટરને બાય કરવાની એડવાઇસ નથી. આપણા પાસે બીજા ઘણા બધા ઓપ્શન છે કે જેમાં બાય કરવું જોઈએ. નો ડાઉટ જે મેં પોતે રીરેટિંગ કર્યું છે સેલમાંથી બાય આવ્યું છે, પણ મારા સ્ટડી પ્રમાણે હજી પણ આ બાયનો કેન્ડિડેટ બનતો નથી. વેઇટ એન્ડ વોચ કરીશું, પછી જ આપણે એનું ઇન્ડિકેશન આપીશું, કારણ કે હાઈલી કોમ્પિટિટિવ થઈ ગયું છે. સેકન્ડલી જે પરફોર્મન્સ કંપનીનું અત્યાર સુધીનું આવ્યું છે ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક, અને એ કારણસર આપણને સ્ટોકમાં મોટું કરેક્શન જોવા મળ્યું. આજે પર્ટિક્યુલરલી જે બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ આવ્યો છે એના કારણસર ડેફિનેટલી થોડું પ્લસ છે, પરંતુ હું થોડુંક અત્યારે અવોઇડ કરવાની સલાહ આપીશ અને વેઇટ એન્ડ વોચ માટેની સલાહ છે. વેઇટ એન્ડ વોચની સલાહ તમને અહીંયાથી ખાસ મળી રહી છે, નજર રાખવાની રહેશે. અસીમ સર, સમય દેખો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જી યસ, આપણે સ્ટોક ઘણા ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એટલી જ એડવાઇસ છે કે આ બધા જે એડવાઇસ કરી છે મારા સ્ટડી ઉપરથી કરી છે, તો આપના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો. યસ, આપને મને શોમાં બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ આજે બંધ થયા છે. ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સ્તરોથી સાઇઝેબલ નીચે આવીને બંધ થયા. આજનું ક્લોઝ પણ એવું કંઈ ખાસ એન્કરેજિંગ તો છે નહીં. આવી સ્થિતિમાં પૂરા કોશિશ જે છે તે ભારતીય માર્કેટ્સની હવે એ જ રહેવાની છે કે એટલીસ્ટ 200 દિવસની મૂવિંગ એવરેજથી એક થોડો તમને ઉપરના સ્તરો પર ગેપ આવતો જોવા મળે, કારણ કે આ બહુ મોટા સપોર્ટ એરિયા છે અને 200 દિવસને તોડવું એ કંઈ બહુ સારી વાત તો નથી અને બહુ રેર ઇવેન્ટ હોય છે. એટલે એ તમને રિસેન્ટ પાસમાં જ્યારે જોવા મળી છે, તો હવે ભારતીય માર્કેટ્સે સપોર્ટ ક્યાં લેવા એ જ સવાલ ઊભો થાય છે. બેંક નિફ્ટી હજુ પણ 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે છે, જે ખરાબ ગણવામાં આવશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.